નમસ્કાર ખેડૂત મિત્રો, હું રજનીકાંત સેંજલિયા રેખાબેન નર્સરીમાંથી આપણી સાથે વાત કરીએ છીએ. તો મિત્રો, આપણે દર વખતે કંઈક બગીચા વિશેની એની માહિતી આપતા રહીએ છીએ, પણ આ વખતે કંઈ માહિતી નહીં, પણ મારી જ પોતાની દિનચર્યા આજે રજૂ કરવાનું જે કદાચ માહિતી એમાંથી મળી પણ રહે અને ઘણાનો ઉપયોગ પણ આવે. તો એવું વિચાર્યું કે ખેડૂતને જે કામ હોય છે ને એ હંમેશા દોડાદોડીનો હાડ મારીને જ હોય છે, અને સમયસર ન કરીએ તો થોડીક નુકસાની પણ સહન કરવી પડે. એટલા માટે હું આજે મારી જે દિનચર્યા અને જે ફરજિયાત હતું અને કરવું જ પડે એમ હતું એ કામની આજે હું વાત લઈને આવ્યો છું. તો મિત્રો, એમાં પણ એવું હોય છે કે ઘણીવાર જે છે તે માણસને ઉપયોગી પણ થઈ શકે અને એમાંથી થોડુંક માર્ગદર્શન પણ મળે. અને મારા અનુભવ તમને કહું, આવું આજે આપણે આજના વિડીયોમાં કહેવાના છીએ. મિત્રો, તમે અમારી ચેનલમાં પહેલી વાર હોય તો અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આવા માહિતીસભર વિડીયો તમને મળતા રહીએ. તો આપણે હવે આગળ વધીએ અને જોતા જઈએ કે મારી આજની દિનચર્યા હતી એ કેવી રહી હતી. એટલે આજે આપણે એની જ વાતો કરતા. મિત્રો, ચાલો હવે આગળ વધીએ. દી આત્મિક ગયો છે, બધા આવી ગયા, આપણે આ કામ બાકી રહી ગયું તો કરવું જ પડે એમ હતું. સવાર પડતા વાળું થયું ને ચાલુ કરી દીધું હોય આવી રીતથી, બગડેલો માલ છે એને ભેગો તો કરવો જ પડે. તો નુકસાની આને ભેગો ન કરી થાય નહીં. મજૂરને પણ આના પૈસા પરવડે એમ નથી. એટલે જાત મહેનત જિંદાબાદ કરી અને આપણે કરી શરૂઆત. એટલે આ તો પહેલાં થોડુંક ઉકેલ કરી લીધું કે આપણે હાથી હાકી અને આને હળવું કરી લીધું, એટલે આપણે ઉપાડવામાં પણ સરળતા રહીએ અને થોડીક ફટાફટ થાય. એટલે રાત મહેનત જિંદાબાદનો નારો જો અપનાવશું ને તો આપણાથી આ કાર્ય થશે. નકર ખેતી છે એ આમ કહે ને તો ભૂખની બેન, એવો આપણા ગઢિયા કહેતા હતા. આવી જ રીતે આમ વારંવાર વર્ષો થતા આવે ત્યારે તકલીફ જેવું છે, પણ કરે શું, અને કરવું જ પડશે. એટલે આવી રાત મહેનતને જિંદગી જીવે ને એ ખેડૂત જીવીએ કે, બાકી કોઈની તાકાત નથી. મજૂરી પણ અત્યારે શેઠ જેવા થઈ ગયા, ટાઈમે આવે ટાઈમે જાય, અને ખેડૂતને તો પોતાનું છે એટલે ભેગું જ કરવું રહ્યું. એટલે આ ચણા પણ આપણે જાતે આમ ભેગા કરી અને એકઠા કરી લીધા, એટલે એની કોઈ આપણે ચિંતા નથી. પણ આ એક કામ નથી, અમુક કામ પણ આ ફરજિયાત કરવા પડે એમ છે. તો એ પણ આપણે જોઈએ. જો આ છે ને આંબાની અંદર આ ચણાને પાણી દીધું, પણ આંબાને અત્યારે તડકો પડે ને જરૂરિયાત છે. બધી ડીપની નળી કરવાની છે અત્યારે. આ ડીપની નળી હરખી થાય ને તો જ આંબાને પાણી દેવાશે. એટલે આ બધી લાઈનો હરખી કરી કમ્પ્લીટ કરી અને પાણી દી, નકર આંબા પણ સુકાઈ જાય. ચણા તો થાય પણ આંબા હોઈ જાય. તો એના માટે આપણે આ ડીપની નળી ક્લિયર કરી અને પછી આની અંદર પાણી મૂકશું. એટલે દરેક ઓરું આપણે ફરી એને એ કરવું જ પડે. નહીતર ઉનાળાનો આવો ભયંકર તડકો છે તો આ તડકામાં આજ આંબા બઠ્ઠા વળી જાય, એના પાંદડા છે ને આમ એકદમ વળી જાય છે, અને એવો પ્રભાવ માણસ પણ સહન નથી કરી શકતા, વનસ્પતિ ક્યાંથી સહન કરી શકે. એટલે આટલો આ વિશાળ ખેતરમાં આ બધી ડ્રીપ આજ અત્યારે રિપેર કરવાની અને પછી એમાં પાણી મૂકશું. એ પહેલાં પણ થોડુંક કામ હતું બાકી હતું, એને કરવું. હવે આગળ જઈએ તો આપણે નર્સરીમાં જે પ્લાન્ટ બનાવ્યા છે ને એ આ બધા વેરાયટી આંબા છે. આ 31 જાતની વેરાયટી આપણી પાસે છે, અને એને પણ પાણીની ખાદ જેવું છે, એટલે એની લાઈન પણ ગોઠવી દીધી. અને લાઇટ આવશે એટલે કશી ચણાનું કામ રહી ગયું બાકી, અને આ કામ કરવું ફરજિયાત બની ગયું. આવી રીતે એક પછી એક સતત કામ જો ફરજિયાતમાં આવે ને કરતા જ રહેવા પડે છે. અહીં સોનપરી આંબાની બેટ છે, એને પણ પાણીની જરૂરિયાત છે. તો એને ન પાય તો એ પણ હુકાવા માંડે. અને
આપણે છે એ નુકસાની સહન કરવાનો વારો આવે. આ ખેતરમાં પણ આપણે અત્યારે જો ટ્રેક્ટર ઊભું એનું આ જો ગાડી બાંધી અને તે આપણે બતાવ્યું હતું ને, તમને આગળ બતાવું કે કેવી રીતથી આપણે આનો કંપ કરી. જો તમે જુઓ કે જે આ છે ને બધું ખડતું ને એ પારે દાટી અને ડીપની નડી ડટાઈ જાય. પછી આપણે આ ક્યારેક પાણી કરે એટલે આ ફરજિયાત. જો એક દિવસ મોડું થાય તો ખડ મોટું થાય, પછી ડટાય નહીં. આવી રીતે જો અંદર વળતું ગાડી પડી, ગાડી ફેરવવાની, બધું એક સાથે કામ ચાલુ કર્યું છે. એટલે આજ ફિનિશ કરી દેવાનું કે જેટલું પહોંચશે ને એટલી કામ ફિનિશ કરવું છે. અને ધીરે ધીરે કરી અને આજનો દિવસ છે ને એ હાર્ડવર્કનો છે. હાર્ડવર્ક કરી અને સમયસર પતાવી દઈશું, નકર આપણા હાથમાં છે નહીં. કારણ કે આ ખડ મોટું થઈ જશે અને પાણીની જરૂરિયાત છે. પાણી ન આપીએ તો પણ મુશ્કેલી ઊભી થાય. તો મિત્રો તમે જુઓ છો ને 8 ટાઈ સુધી છે બધા. એ બધાની નળીઓ પણ આડાવરી હોય ને એને હરખી કરવી પડે. અને આ જે ખડ છે ને એને પણ હરખું કરવું પડે. ગાડી ફેરવી, એની જગ્યાએ હાથી આંકવાનું અને પછી પાછું બીજું કામ અમે વર્ગી જવાનું. ત્યારે આપણું કામ પૂરું છે. ને આ ત્યારે આગળ બપોર થાય એ પહેલાં આપણે થોડુંક પતાવી દઈએ. ને હવે ચાની રિસેસ પડી, 10 વાગી ગયા. બીજું બધું ન મળે તો કાંઈ નહીં, ચાનો પેકતો રહ્યો એ પાછી ચૂલાની. એટલો તાપ છે ને, પવન છે એ ચૂલે તાય ચા ઉકળતી જાય ને પીતા જાય ને કામ કરતા જાય રૂગી બધા. આને ચેક કરવાનું બધું, પછી પાણી ચડાવવું જોઈએ. કારણ કે હવે આંબાને જરૂર પડશે. વચ્ચે પીધેલું બાકીનું કોરું હતું. હવે આ બધી નળીઓને જોઈન્ટ કરવાની છે ફરીવારથી નવું. કે શિયાળામાં ચણા પાયા એટલે પાણીની જરૂરિયાત નહોતી પડી. અત્યારે ફરજિયાત પાણી આપવું પડશે. કારણ કે તાપમાન એટલું ઊંચું ગયું છે કે ભેજ છે, પણ ઉપરથી તડકાની હિસાબે પાણી આપવું જરૂરી છે. એટલે ફરીવાર આપણે અહીંથી સ્ટાર્ટ કરશું. પારા દે થઈ જાય ને પછી આને પારે પાણી નથી મળ્યું, વચ્ચે મળ્યું છે. નીચેના ભાગમાં વધારે એવું છે. તો અહીંથી શરૂઆત કરી દે. અહીંની બધી જો નળીઓ હવે કમ્પ્લીટ થઈ રહી છે. હવે પાછળ ભાગ છે એ બધું રિપેર કરવા જાવ જોઈએ. અને જોજો આ બપોર વસાવાનો તડકો, સૂરજ માથે અને ફર્સ્ટ રેપઝેપ. તો ઘણા એને એમ થતું હોય ને સિટીવાળાને, તેમને તો ગામડામાં બહુ મજા આવે, તો એને આવતા રહેવું મોસ્ટ વેલકમ. એટલે ખબર પડે ખેડૂતને કેમ બધું પેદાશ થાય છે. મિત્રો જો છે ને આ આંબાના પાંદડા પણ ગોટો વળવા માંડ્યા છે. પવન તો છે છતાંય, એટલે આને પાણી દેવું જરૂરી હતું. ઉપર નીચે ભેજ ખરો, પણ ઉપરથી છે ને એટલો તડકો આ મંડે કૂણા પાંદડા બધા નીચે નમી જાય. આ પાછળની નળી છે ને પાણીની કાઢીને પછી એને બધીને હરકી કરવી પડશે. એટલે ઓલા મોટા આંબા લઈને ત્યાં સુધી. સાંજ પડે ને એટલે વાતાવરણ એકદમ શાંત, મનમોહક હોય. ત્યારે બધા પક્ષીઓ પણ એના ઘર તરફ વહી ગયા હોય. અને ખેડૂતો પણ પહેલાં તો મચતા, પણ હવે મજૂરો 6 વાગ્યાનો ટાઈમ કરી નાખ્યો એટલે એ પણ નીકળી ગયા હોય. મારા જેવા કોઈક એકલ દોકલ હોય એ અંધારાના ટાઈમ સુધી રાહ જોતા હોય અને મથતા હોય. પહેલાં એવું હતું કે જાતે ખેતી કરતા એટલે બધી મહેનત કરવી પરવડતી હતી. અને હવે વાતાવરણને હિસાબે ઘણી તકલીફ પડી માટે ખેડૂતોએ પણ આ જોએ તહેવારમાંથી બાકાત રહી ગયો. ખેડૂતને કોઈ દિવસ નથી દિવાળીનો તહેવાર ઉજવતો,
તે નથી હોળીનો. આજે ધૂળેટીના દિવસે આખા વગડાની અંદર જોઈએ તો મોસમની લહેર છે. ક્યાંય એવું નથી કે જ્યાં મોસમનું કામ ચાલુ ન હોય. બરાબર. એવી જ રીતે દિવાળીએ પણ મગફળી સોયા જેવી મોસમ હોય છે અને કપાસનું પણ ત્યારે ઉતારવાનું હોય. આવી રીતે ખેડૂતને ક્યારેય તહેવારનું જોવાતું નથી. વાતાવરણને કારણે ઉત્પાદન પણ એટલું કે આખા ખેતરનું આટલો માલ થાય અને ખેડૂત તોય હસતા મુખે હાલતો થઈ જાય. અને વાતાવરણની પણ કરે શું કે જે હંમેશા પ્રકોપ રહ્યો કુદરતનો અને વર્ષોથી રહેતો આવ્યો છે, સહન કરતો આવ્યો છે અને હજી સહન કરે છે. તો ખેડૂત હંમેશા છે ને જગતનો પાલનહાર્યો છે. તોય સવારે ઉઠીને થાક ઉતારીને ફરી વાર એના એ જ કામે લાગી જતો હોય છે. તો એને કોઈ ફરિયાદ કરી નથી અને ફરિયાદ કરે તો એની કોઈએ સાંભળી નથી. તો આવું છે ખેડૂતનું જીવન. 10 વીઘાનું ઉત્પાદન જો આ એક જ ટ્રેક્ટરમાં વહી જતું હોય તો માણસને મજૂરી પણ ન હોય જાય. ખાતર બિયારણને ખર્ચા ગણતરી કરે ને તો ખેડૂતને વાં કાંઈ વધતું નથી અને તોય હસતા મુખે હાલતો થાય અને ફરી સવારે ફરી એનું એ જ રૂટિંગ અને વર્ષોથી આ કરતો હશે અને વર્ષો સુધી કરતો હશે છતાં કોઈને ફરિયાદ નથી. ફરિયાદ ફક્ત ભગવાન.